Hello guys, welcome back to our YouTube channel PC Creation. Welcome back to Piyush Thakur Vlogs. तो भाई लोग अपन लोग जा रहे घूमने. મસ્ત વાગ્યા છે અત્યારે 9:30 ને રેડી થઈ ગયા છે અને અમારી ટીમ જોડે છે. તો થંબનેલ જોઈને તમને ખબર પડી ગયા છે ક્યાં જઈએ છીએ અને 2024 બી અમે ત્યાં જ કરવાના છે એવો કોઈ પ્લાનિંગ છે. તો બસ જઈ રહ્યા છે. તમને બતાવું કોણ કોણ જોડે છે અમારી. जाइने नहीं 11 वाली बस रोकते. ये टोपी चिंटू है हमारे पास. ये नया मानस सापुतारा वाला तमन्ना અને કિંજલ. તો અમારી જોડે કિંજલ બી છે, તમન્ના બી છે. 5 જણા અમે લોકો છે ટ્રીપ પર. તો બસ જ્યાં જ્યાં જઈએ છીએ એક્સપ્લોર કરીશ. તો ભાઈ કન્ટિન્યુ જોતા રહેજો. બોમ્બ પડાવવાની છે અને ન્યૂ યર સેલિબ્રેટ કરવાનો છે. તો બહુ જ મજા આવશે. તો ટુ બી કન્ટિન્યુ. બોલો દ્વારિકાધીશ ને જય. तो गाइस हमारे कान्हा जी को किंजल सुला रही है. देखो सॉन्ग बज रहा है और वो सो रहे हैं. भगवान भी सोते हैं गाइस. देखो ये चालू है साइड में और हमारी पब्लिक अभी यहाँ पे सब इकट्ठा हुई है. सब अपने अपने रूम में नहीं गए. अभी रात को सब अपने अपने रूम में जगह थक जाएंगे तब. ठीक है तो बस बनिए रहिएगा. તો મિત્રો બધાને ભૂખ લાગી છે ને આપણે ગુજરાતી હોય ને થેપલા ના હોય તો ભાઈ પતી જ ગઈ વાત. તો અત્યારે દેખો થેપલો આવી ગયા છે અને જોડે લસણની ચટણી. તો બસ હવે બધા અંદર ડળી ગઈ છે. પણ તો બધા હવે જમવા માટે મારા રૂમમાં ભેગા થયા છે. બધા જો પબ્લિક જમી રહી છે આ બાજુ. બસ હવે બધા નાસ્તો કરી રહ્યા છે ને આપણે તો થેપલા ખાઈશું. હળવો નાસ્તો કરવાનો કારણ કે લાંબી ટૂર છે, લાંબો સમય જવાનો છે. હળવો નાસ્તો કરી બસ હવે નાસ્તો કરી લઉં ને તો બધા પતાવી નાખશે. બરોબર નાસ્તો કરીને વાત કરો ને. The next day. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ પબ્લિક. તો અત્યારે વાગ્યા છે 10:30 ને અમે 9:30 વાગે દ્વારકા અમે લક્ઝરીમાં ઉતરી ગયા હતા. પછી ત્યાંથી દ્વારકાની આસપાસ હોટલ છે ત્યાં સામાન મૂકવા માટે અને ફ્રેશ થવા માટે રોકાયા છે. અમારે અહીંયા નથી રોકાવાનું. દ્વારકામાં દર્શન કરીને અમારે બીજી જગ્યાએ જવાનું છે. એ બી તમને બ્લોગમાં ખબર પડશે આ પાછળ કે આવી જગ્યા છે. બધા ચેન્જ કરી રહ્યા છે. હું તો એકદમ ટીકોટેક રેડી થઈ ગયા. જોઈ લો આપણો આજનો આઉટફિટ એકદમ રેડી. તો બસ હવે દર્શન કરીશું મસ્ત દ્વારકામાં અને એકદમ મોજ આવી રહી છે. તો જે પ્રોગ્રામ છે તમને બતાવીશ. બીજા બધા ચેન્જ કરી રહ્યા છે તેમને બી બતાવીશ. બધાનો ગેટઅપ આઉટફિટ બતાવીશ. તો બધા ઓલી બાજુ ચેન્જ કરી રહ્યા છે. તો બસ જે હોય તમને બતાવીશ. તો જોતા રહેજો બ્લોગ. હવે મંદિર બાજુ જઈશું. એમ તો મંદિરમાં ફોન નહીં લઈ જવા દેતા પણ જે પબ્લિક છે અને એ બધું તમને એક્સપ્લોર કરીશ. તો ટુ બી કન્ટિન્યુ. જય દ્વારકાધીશ. તો મિત્રો વાગી ગયા છે બપોરના 2. જમી લીધું છે, બ્લોગમાં લીધું નથી. દર્શન મસ્ત શાંતિથી દર્શન થઈ ગયા છે. બહુ જોરદાર ભીડ હતી ને બહુ જોરદાર પબ્લિક હતી અને પણ શાંતિથી દર્શન બી થઈ ગયા છે. અને અત્યારે મંદિર બંધ થઈ ગયું છે. અમે લોકો મંદિરને બહાર બેઠા છે. બતાવી દો મંદિર અમે તમન્ના મારા કાનાજી. મારા કાનાજી. તો બસ હવે અહીંથી બેટ દ્વારકા જવાનો પ્રોગ્રામ છે. બતાવું બરોબર. મેં બેસી ગયા હતા બોટમાં. તો આ પબ્લિક અહીંયા છે. આ પિયુષ અને આ જીગરભાઈ તો બસ આજ કરે આખો દિવસ. અને આ પાછળ છે મંદિર દેખાતું હશે શાયદ. અને આ અમારા તમન્ના મેડમ નાખી રહ્યા છે કંઈક ખાવાનું મચ્છીને. પીવું જાનું ઉતાર લો એટલે બેસ શું કરો હો તમે લોકો તો કે આ પીવું ઉપર નાખ. પીવું ઉપર નાખ ને બબલો આવે ત્યાં સુધી નીચે જતું રહે. હા
એ આવી રીતે નહીં આવે એટલો બી ટ્રસ્ટ નહીં હોય ને એ લઈ જાઓ પાછળ અમારા લોકો સેવા ભાવી વાળા છે વધારે થોડાક પેલો કૃષ્ણ ભગવાનના થોડા વધારે પ્રેમી છે ને એટલે શું કરતા રહેવું પડે અને આ બે તો ઇનોસેન્ટ લોકો છે Three hours later. भाई टेंट सिटी आ चुके हैं सो फाइनली તો મિત્રો અમે કેમ્પ સાઇટ પર આવી ગયા છે અને ક્યારના આવી ગયા છે બેગ મૂકી દીધી ચેન્જ બી કરી લીધું છે તમને લોકેશન બતાવો બોસ એક નંબર લોકેશન છે અત્યારે તો બધા જમવા બેઠા ભૂખ લાગી હતી જોરદાર જમવાનું બી ભાઈ ટેસ્ટ બોલે તો એક નંબર તો બસ હવે જમીને આજે 31 બી છે પાછું એટલે મોજ કરવાની છે તો બસ જોતા The next day. ગુડ મોર્નિંગ ગાઈઝ જય દ્વારકાધીશ ને બધાને નવા વર્ષના રામ રામ હેપી ન્યુ યર તો આજે છે તારીખ 1/2024 ને અમે લોકો 31ની નાઇટે બેટ દ્વારકા કેમ્પ સાઇટ પર જ હતા કાલે રાત્રે એટલું બધા સીન ઉતારે નથી રાત્રે ગરબા પાર્ટી હતી ડીજે હતી બસ નાચ્યા છે અને એન્જોય કર્યું છે ન્યૂ યર સેલિબ્રેટ કર્યું છે અહીંયા બધું તમને બ્લોગમાં જોઈ જ હશે તમને ખબર તો પડી જ ગઈ હશે અત્યારે ઉઠ્યા છે 8 વાગે ને અત્યારે વાગ્યા છે 9:30 બધા મારા પરથી રેડી થવા ગયા હતા નહીં લીધું છે અત્યારે આંખો થોડી એવી લાગે છે ના પછી બી પાછળ બીજા બધા રેડી થઈ ગયા છે તો બસ હવે રેડી થઈને ચા નાસ્તો કરીશું પછી આગળ કઈ પ્રોગ્રામ છે કઈ જોરદાર પ્રોગ્રામ છે અને તમને કેમ્પ સાઇટ બી બતાવો આખી અત્યારે બહુ મજા આવશે તો ટુ બી કન્ટિન્યુ જોતા રહેજો અને કંઈક કરીશું તો જે નવા જૂની બતાવતા રહીશું બરાબર ઓકે તો ગાઈસ નાસ્તો મસ્ત નાસ્તો કરીશું ભાઈ બીચ પાસે જઈશું મોજ કરીશું ઓકે તો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છે મિલિટરીના કેમ્પ તો ના કહેવાય પણ આપણે મિલિટરી હોય ને બધા ઉપર બે નામ સ્નાઈપર શૂટર હોય ને બસ એવી જ કઈ જગ્યાએ સ્નાઈપર શૂટર છે અત્યારે તમને ખબર નહીં પડે બતાવો પાછળનું બેકગ્રાઉન્ડ બતાવીશ તમને ખબર છે આ સ્નાઈપર શૂટરના જેમ જ છે અહીંયા રાત્રે કોઈ સૂયું હતું અને ગાદલા બદલા પડે અમે તો ટેન્ટમાં સુયા હતા ભાઈ ઠંડી હતી એટલે વધારે અમે હવે બતાવો તમને લોકેશન બતાવું જન્નત એકદમ છે ને બધા ટેન્ટ ઓલી બાજુ જમવાનું આ બાજુ ફ્રેશ થવા માટે અને આ જગ્યા આ બાજુ દરિયો અમારી રાત્રે ડીજે પાર્ટી હતી ને ચીલ મારો ફોટોશૂટ કરાવો ને લોકેશન જો ગાઈસ લોકેશન તો ભાઈ એક નંબર વાઇબ આવી રહી છે બહુ મોજ આવી રહી છે મોજ એકદમ જોરદાર ફૂલ એન્જોય ગાઈસ ફૂલ એન્જોય લોકેશન બી હમણાં તમને બતાવી દો બરાબર રાધે રાધે મિત્રો તો હવે અમે લોકોએ ચા નાસ્તો કરી લીધો છે અને ફોટોશૂટ ને રીલ બનાવીને હવે ડોલ્ફિન જોવા જઈએ છે તો તમને બી બતાવીશ ડોલ્ફિન બ્લોગમાં બી બતાવીશ તો હવે જેવું પબ્લિક બધી જઈ રહી છે મસ્ત દરિયા કિનારે અને બોટ આવી ગઈ છે અમારી બોટ પર જવાનું છે ડોલ્ફિન જોવા માટે તો બસ ડોલ્ફિન જોવા જઈશું આ બાજુ અમારો ટેન્ટ હતો આ બાજુ દરિયા કિનારે છે ને એકદમ જન્નત તો બસ બતાવો ને બન્યા રહેજો પિયુષ સર આપ તો બધા ફોટો બતાવી हम आए थे इधर डॉल्फिन को मिलने और डॉल्फिन तो मिली नहीं पर एक काचबा मिल गया वो दिखाता हूँ अभी आगे તો મિત્રો ફાઇનલી અમે ડોલ્ફિન જોવા આવી ગયા છે ડોલ્ફિન જોઈ બી લીધી છે તમને બ્લોગમાં બતાવીશ એક બે ઝલક તો દેખાશે જો હજી બી અમે બોટ પર જ છીએ સ્ક્રીન પર બી દેખાશે હજી બોટ પર જ છીએ અમે લોકો અને બતાવું છું ભાઈ 3 બોટો આવી છે જોવા માટે મસ્ત દરિયાની વચ્ચે ડોલ્ફિન દેખાઈ છે અને દેખાશે આપણા બ્લોગમાં એક વાર સીનમાં તમને દેખાવ મળી જશે બરાબર આપણે કીધું તો એટલે બતાવી દીધી બરાબર તો બીજી વાર આવે તો એ બી બતાવી દઈશું ઓકે તો આગળ ચેક કરું બતાવું બી કાચી ઓકે
પાંચ દરિયે જમવાનો એક્સપિરિયન્સ થઈ રહ્યા છે, જમવાનું ચાલુ થઈ ગયું છે, તો જમીને વાત કરીએ. હેલો ગાઈસ, તો અમે ડોલ્ફિનનો શો જોઈને આવી ગયા છે અત્યારે બીચ પર એન્જોય કરવા માટે. મસ્ત દરિયાની વચ્ચોવચ્ચ નાહી રહ્યા છે. ખારું ખારું પાણી છે, એકદમ ખારું ખારું પાણી. શરીરમાં સોડિયમની કમી હોય તો દ્વારકા જરૂરથી આવજો. આવજો અને બેટ દ્વારકામાં નાહવા આવજો. અને નાહજો અને પાણીમાં થોડું ઓછું નાહજો, જોઈને નાહજો. આ દરિયો કહેવાય, દરિયાની મસ્તી ના થાય. બરોબર, અમે દરિયા બતા નહીં રહ્યા છે. આ બાજુ ટેન્ટ છે અને બસ હવે નહીં રહ્યા છે. પાણી ઠંડુ છે, ઠંડુ છે. બીજા લોકો છે ટેન્ટ પર, એ લોકો બી હમણાં આવશે, તો બસ નહીં લઈએ, એન્જોય કરી દે. જો તમારે મારી ડાઈટ જોવી હોય તો આગળ બ્લોગ જોતા રહેજો. જોતા રહેજો, તો નહીં લઈએ. A few moments later. हमारे यहाँ पे बोट डूब चुकी है. हम लोग दरिया में भी लेके गए थे और हम यहाँ पे डूब चुके हैं. हमें उसे दरिया किनारे तक ले जाना पड़ेगा. धक्का मारो, पूछ करो. लंगर खींचो. ऊपर चलो, बचना पड़ेगा, हमें बचना है, हमें जीना है. मैं इसको लेके आता हूँ.